ભારત દેશ હાલ પોલિયો મુક્ત બન્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા 23થી 26 જૂન સુધી પોલિયો નાબૂદી અભિયાન શરૂ કર્યું છે, જેમાં 340 સેન્ટરો પર 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં પલ્સ પોલિયો નાબૂદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ભારત દેશ પોલિયો મુક્ત દેશ બની ગયું છે, ત્યારે દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા પલ્સ પોલિયો નાબૂદી અભિયાન ચલાવવામાં આવે છે। લકવાગ્રસ્ત નાબૂદી અભિયાનને તેજ કરવામાં આવ્યું છે, ત્યારે 23થી 26 જૂન સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા પલ્સ પોલિયો નાબૂદી અભિયાન ચલાવાઈ રહ્યું છે। સુરતમાં 340 સેન્ટરો પર 1 થી 5 વર્ષના બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે, તો સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા માતા પિતાને બાળકોને પોલિયો પીવડાવવા અપીલ કરી છે। ડૉક્ટર બ્રિજેશ બી ડૉક્ટર વેસ્ટ ઝોન લાયઝન ઓફિસર મેડિકલ ઓફિસર પાલનપુર હેલ્થ સેન્ટર પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ભારતના 3 રાજ્યોમાં અત્યારે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પ્રમાણે પોલિયોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એ પ્રમાણે દરેક આપણે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના છે। એના માટે વેસ્ટ ઝોનમાં પણ 350 જેટલી ટીમ કાર્યરત છે અને એમને દરેક આજે બુથ પર અને કાલથી ઘરે ઘરે ફરીને 3 દિવસ સુધી એટલે 23થી લઈને 26 તારીખ સુધીના પ્રોગ્રામ ચાલવાનો છે। તે પ્રમાણે બધા દરેક બાળકને આપણે આવરી લઈશું અને એક પણ બાળક બાકી નહીં રહી જાય તેની કાળજી રાખવાના છે। એટલે દરેક બાળક પોલિયોથી રક્ષિત થઈ જાય એની કાળજી રાખવાની છે। અને પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રમાણે આજે બૂથની એક્ટિવિટી છે અને કાલથી ઘરે ઘરે ફરીને પોલિયોની રસી પીવડાવવાની છે। અંદાજે વેસ્ટ ઝોનમાં લગભગ 50,000 બાળકોને આપણે રક્ષિત કરીશું પોલિયોથી અને એને માટેની કામગીરી આજથી ઘણી સરસ શરૂ થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા માતા પિતાને પોલિયો નાબૂદી અભિયાનમાં જોડાવા અપીલ કરી છે, જેથી બાળકોના સ્વાસ્થ્યને કોઈ હાનિ ન પહોંચે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।